સુરતમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે। ખેડૂત આગેવાનોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને તેને ખેડૂતોના હિતમાં ગણાવ્યો છે। દેશમાં ઘઉં અને ખાંડના પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખીને સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને લીલી ઝંડી આપી છે। સાથે જ ઘઉંના ઉત્પાદનોની 5 લાખ ટન નિકાસની પણ છૂટ આપવામાં આવી છે। આંકડા મુજબ વર્ષ 2025-26 દરમિયાન ખાનગી એકમો પાસે અંદાજે 75 લાખ ટન ઘઉંનો જથ્થો ઉપલબ્ધ હતો, જે ગત વર્ષની તુલનાએ આશરે 32 લાખ ટન વધુ છે। જ્યારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે 1 એપ્રિલ 2026 સુધીમાં 182 લાખ ટન ઘઉંનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે। રવિ સિઝન 2026માં ઘઉંનું વાવેતર 334.14 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે, જે ગત વર્ષના 328.4 લાખ હેક્ટર કરતાં વધુ છે। આ ઊંચું વાવેતર ખેડૂતોનો પાક પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે। ખેડૂત આગેવાન જયેશ પટેલ દેલાડે શું જણાવ્યું તે સાંભળીએ। ભારત સરકારે ખેડૂતો માટે ખાસ કરીને ઘઉંની નિકાસની 25 લાખ ટનની મંજૂરી આપી છે અને સાથે સાથે ખાંડની પણ 5 લાખ ટનની નિકાસની મંજૂરી આપી છે। ખાંડની વાત કરીએ તો લગભગ આ વર્ષે જે રીતે ઈસવાના આંકડા આવી રહ્યા છે, લગભગ 18% ખાંડનું ઉત્પાદન વધવાનું છે। ગયા વર્ષે 261 લાખ ટન હતું, આ વખતે 309 લાખ ટન થવાનું છે। અગાઉ નવેમ્બરમાં સરકારે 15 લાખ ટનની નિકાસની છૂટ આપી, હવે પાછી 5 લાખ ટનની આપી છે। એને કારણે ખાંડના સારા ભાવ ઉપજશે અને સરવાળે છેવટે ખેડૂતોને શેરડીના સારા ભાવ મળશે। આ ખૂબ જ યોગ્ય નિર્ણય છે। સાથે સાથે ઘઉંને પણ જે રીતે 25 લાખ ટનની જે નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે 12 કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે ત્યારે, અને ખાસ કરીને જ્યારે લણણી હવે 10-15 દિવસમાં શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને ખાસ કરીને સરકારના, જે કેન્દ્ર સરકારના, ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ, ખૂબ વધાવીએ છીએ। મહેન્દ્રસિંહ માંગરોલા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઓલપાડ, સુરત।